નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં। હું છું વાળા ટીશા, આપની સાથે સમાચારોની શરૂઆત કરીએ તે પહેલા એક નજર આજની હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। પોરબંદરની લેડી હોસ્પિટલમાં ડોક્ટરની બેદરકારીના આક્ષેપ। મૃતક મહિલાના પરિવારજનોના ગંભીર આક્ષેપ બાદ તપાસની માંગ। પોરબંદરમાં ખારવ સમાજ દ્વારા ચૈત્ર નવરાત્રિની ઉજવણી। રવાડીમાં સમાજના પુરુષો માથે પાઘડીઓ બાંધીને યાત્રામાં જોડાયા। પોરબંદરની શાક માર્કેટના ગેટ નજીકનો જર્જરિત ભાગ થયો ધરાશાય। વેપારીનો બચાવ થયો, પરંતુ વેપારીને માલનું થયું નુકસાન। પોરબંદરના કડિયા પ્લોટ ફાટક પાસેથી વિદેશી દારૂ ઝડપાયો। રિક્ષામાંથી વિદેશી દારૂની 5 બોટલ સાથે ચાલકની ધરપકડ। પોરબંદરની લેડી હોસ્પિટલમાં ડોક્ટરની બેદરકારી અંગે આક્ષેપ થયા છે, જેમાં સીમાણી રહેતા એક સગર્ભા મહિલાના પેટમાં બાળકનું મોત થયા બાદ પણ ડિલિવરી થઈ ન હતી, જેને લઈને સગર્ભાનું પણ મોત થયું હતું। આ ઘટનાને લઈને ડોક્ટરની બેદરકારીના આક્ષેપો કરવામાં આવ્યા હતા। પોરબંદરના સીમાણી ગામે રહેતા એક ખેડૂતના ખેતરમાં એમપી પંથકમાંથી એક પરિવાર મજૂરી કામ માટે આવ્યો હતો। આ પરિવારની ગીતાબેન ગંદાસ બારેલા નામની મહિલા સગર્ભા હોવાથી તેમના પેટમાં બાળકની મૂવમેન્ટ ન થતી હોવાથી લેડી હોસ્પિટલમાં આવ્યા હતા, જ્યાં ડોક્ટરે તેમના પેટમાં રહેલ બાળક મૃતક હોવાનું જણાવ્યું હતું, પરંતુ આ બાળકની સમયસર ડિલિવરી ન થતા મહિલાની તબિયત લથડી હતી અને હોસ્પિટલના આઈસીયુ વિભાગમાં મોત થયું હતું। આ ઘટના બાદ ખેતર માલિક દ્વારા લેડી હોસ્પિટલના ડોક્ટરો સામે બેદરકારીને લઈ અને મહિલાનું મોત થયું હોવાના આક્ષેપો કરવામાં આવ્યા હતા। મારું નામ અમીરભાઈ ઓળદરા છે અને ગઈકાલે અહીંયા અમે જે ખેતમજૂર જે બેન છે તેને ડિલિવરીનો પ્રોબ્લેમ હોય એટલે અમે લેડી હોસ્પિટલમાં એમને એડમિટ કર્યા હતા ગઈકાલે દિવસના 5 વાગે। આજે દિવસના બીજા દિવસના 11:30 વાગ્યા છે અને ગઈ રાતે અમને અમારા મજૂરનો એવો ફોન આવે છે કે ભાઈ અહીંયા કોઈ સારવાર નથી કરતું, અહીંયા કોઈ અમને અત્યાર સુધી કાંઈ પણ ટ્રીટમેન્ટ નથી મળી। તો ત્યાં જ અમારે આશા વર્કર બેને એમને થોડી શંકા એવી હતી કે કદાચ એના પેટમાં જે બાળક છે તે મૃત્યુ પામ્યું એવી પૂરેપૂરી એમને શંકા હતી। એટલે અહીંયા આવીને અમે રાતે 1:30 વાગે અમે અને જે ભાઈ છે તે લેડી હોસ્પિટલે આવીએ છીએ અને જ્યાં જે હાજર પર ફરજ પર જે ડૉક્ટર છે એમને વાતચીત કરતા એમણે એવું કીધું કે હા બાળકનું ડેડ થઈ ગયું છે। તો અમે એવું કીધું કે બેન બાળકનું જો ડેડ થઈ ગયું હોય તો એમાં એને ઘણી બધી બેનને જે પેશન્ટ છે એને તકલીફ થાય, કાંઈ એને આડઅસર થાય, તો એમણે કીધું કે કાંઈ નહીં થાય, એ સૂતા છે, આરામ કરે છે અને અમે એને રાતે અમને મળતા પણ નથી। તો રાતે 1:30 વાગે અમે પાછા ઘરે જઈએ છીએ, સવારે 5 વાગે ફરી પાછો ફોન આવે છે અને એવું કહેવામાં આવે છે કે પેશન્ટની કન્ડિશન છે તે સિરિયસ છે અને સવારે લગભગ 5-5:30ની આજુબાજુમાં પેશન્ટનું મૃત્યુ થાય છે। અત્યારે ભાવસીજી હોસ્પિટલમાં જ તે એડમિટ છે અને બાળક પણ પેટમાં છે અને બાળક અને મા બંનેનું મૃત્યુ થયું છે। ખૂબ દુઃખદ ઘટના છે ખરેખર। આજે આના ઘરે આવી ઘટના ઘટી છે, આવનારા સમયમાં કોઈ બીજાના ઘરે કોઈ માતા કોઈ બાળકનું મૃત્યુ ના થાય એની ખાસ થોડાક સ્ટાફ જે છે, જે કંઈ ડૉક્ટરો જે ફરજ પર હોય થોડુંક પર્સનલ ધ્યાન આપે અને એના ઉપર ખાસ ફોલો આપે એ જ અમારી થોડીક વિનંતી છે। આ ઘટના અંગે હોસ્પિટલના એમએસએ જણાવ્યું હતું કે મહિલાને ઉલટી થતા તે ફેફસાની અંદર જતા તેમનું મોત થયું હતું। આ ઘટના બાદ તેમના મૃતદેહને પીએમ માટે ખસેડવામાં આવ્યો છે। એ જે પેશન્ટ છે ગઈકાલે સાંજે 6 વાગે લેડી હોસ્પિટલમાં દાખલ થયું। મધ્યપ્રદેશનું પેશન્ટ છે, એને ઇન્ટ્રાયુટ્રાઇન ડેથ થયેલું હતું, બાળક અંદર ભરેલું હતું। એને ઇન્ડ્યુસ કરવા માટે સર્વાઇકલ એરિયામાં ઇન્જેક્શન આપવામાં આવ્યા, ત્યાર પછી 24 કલાક રાહ જોવાની હોય। એ દરમિયાન એની આપણે રાહ જોતા હતા અને રાત્રે અચાનક 1 વાગે એને ઉલટી થઈ। એ ઉલટી આખી શ્વાસમાં લઈ ગઈ, ફેફસાની અંદર ન્યુમોનિયા થયો, પછી એની તબિયત બગડતી ગઈ। ત્યાર પછી મેડિસિનના ડૉક્ટરોને બોલાવવામાં આવ્યા અને મેડિસિનના ડૉક્ટરોએ નિદાન કર્યું કે એને ફેફસાની અંદર કાંઈક ખોરાક અંદર ભરાઈ ગયો છે ઉલટીને લીધે, એટલે એને રિલેટેડ ટ્રીટમેન્ટ ચાલુ કરી। 4 વાગ્યાની આજુબાજુમાં આપણે આઈસીયુમાં શિફ્ટ કર્યા, ત્યાં એને 3 કલાક વેન્ટિલેટર ઉપર અને અન્ય ટ્રીટમેન્ટ ઉપર રાખવામાં આવ્યા અને
આપણે એને બચાવી શક્યા નથી. એટલા માટે કોઝ ઓફ ડેથ આપવા માટે આપણે પોસ્ટમોર્ટમમાં મોકલ્યા છે. આખો કેસ પેપરનો મેં સંપૂર્ણ અભ્યાસ કર્યો છે. એમાં ક્યાંય મને ત્રુટિ જોવા મળતી નથી. ગાયનેકના ડોક્ટરો ત્યાં આવેલા હતા અને એ લોકોની નોટ છે, મેડિસિનના ડોક્ટરોની નોટ છે, અને વખતે જ્યાં જ્યાં તકલીફ પડી ત્યાં હાઈ રિસ્ક માટેના સગાઓની સહી અને અંગૂઠાના નિશાન પણ છે. લેડી હોસ્પિટલના ડોક્ટરોની બેદરકારીને લઈ અને મૃતક મહિલાના 3 બાળકોએ માતાની છત્રછાયા ગુમાવી હતી. આ ઘટનાને લઈને પરિવારમાં પણ શોક વ્યાપી ગયો હતો. બ્યુરો રિપોર્ટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં ખારવા સમાજ દ્વારા ચૈત્ર નવરાત્રિના ચોથા નોરતે ઢોલ, નગારા અને શરણાઈ સાથે રવાડી કાઢવામાં આવી હતી. કેદારેશ્વર કુંડ ખાતે ગોરમાવડીનું ભક્તિમય વાતાવરણમાં વિસર્જન કરાયું હતું, જેમાં હજારો લોકો જોડાયા હતા. પોરબંદરમાં ખારવા સમાજ દ્વારા ચોથા નોરતે ગોરમાવડીની શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. પોરબંદર શહેરમાં રજવાડાના સમયથી ચૈત્ર નવરાત્રિ નિમિત્તે ખારવા સમાજ દ્વારા માતાજીની આરાધના રાસ ગરબા સાથે ઉજવણી કરવામાં આવે છે. ફાગણ વદ 11 ગોરમાવડીની સ્થાપના કરવામાં આવે છે. ત્યારબાદ ચૈત્ર નવરાત્રિના ચોથા નોરતા સુધી પૂજા અર્ચના કરવામાં આવે છે. આ ઉત્સવમાં ખારવા સમાજ ઉત્સાહભેર ભાગ લે છે. ત્યારે ખારવાવાડમાં અલગ અલગ 9 સ્થળોએ રાંદલ માતાજીનું મંદિર આવેલું છે અને ચૈત્ર નવરાત્રિ દરમિયાન ખારવા સમાજ દ્વારા ગોરમાવડીનું ઘરે સ્થાપન કરવામાં આવે છે. ત્યારબાદ બહેનો દ્વારા ખારવાવાડના અલગ અલગ વિસ્તારમાં ખુલ્લા પગે રાસ રમી રાંદલ માતાજીની આરાધના કરવામાં આવે છે. રજવાડા સમયે ચૈત્ર નવરાત્રિએ રજવાડા તરફથી રાંદલ માતાજીને ચુંદડી ચડાવવામાં આવતી હતી. ગુજરાતમાં એકમાત્ર ખારવા સમાજ છે જે ચૈત્ર નવરાત્રિએ ગોરમાવડીની સ્થાપના અને રાસ ગરબા વગેરે કાર્યથી ચૈત્ર નવરાત્રિની ઉજવણી કરે છે. ચૈત્ર નવરાત્રિ ચાલી રહી છે ત્યારે સમગ્ર ખારવાવાડ ભક્તિમય બન્યું છે. છેલ્લા 3 દિવસ મોટું જાગરણ પૂર્ણાહુતિની આગલી રાતના અખંડ રાત્રિનું જાગરણ હોય છે. અખંડ જાગરણ પૂર્ણ થયા પછી બપોરિયાને ઢળતા પહોરે રાંદલ માતાજીની રવાડી નીકળે છે. ચણાના લોટની મોણ વગરની પૂરી ધરાવવા તથા સૂતરના દોરામાં પોરાવી મંદિર કૃતિ બનાવાય અને તેની ઉપર ચૂંદડી ઓઢાડવામાં આવે. માંગલિક વાદ્યોની સુરાવલી સાથે જ્યાં જ્યાં સ્થળે માતાજીના સ્થાપન હોય ત્યાં પૂર્ણાહુતિ માટે બાજોટ ઉપાડી શહેરના રાજમાર્ગો પરથી પસાર થાય છે. ચોથા નોરતે ખારવાવાડમાંથી પૂજા અર્ચના કરી કેદારેશ્વર મંદિર ખાતે આવેલ પૌરાણિક કેદારેશ્વર કુંડમાં ગોરમાવડીનું વિસર્જન કરવામાં આવ્યું હતું. તે પહેલા ઢોલ, નગારા અને શરણાઈના સૂર સાથે રવાડી કાઢવામાં આવી હતી, જેમાં ખારવા સમાજના આગેવાનો તથા બહોળી સંખ્યામાં ભક્તજનો જોડાયા હતા. આ શોભાયાત્રામાં સમાજના દરેક સ્ત્રી પુરુષો તથા બાળકો સામેલ થયા હતા. ઢોલ અને શરણાઈના તાલે માનવ મહેરામણ હિલોડી ચડ્યું હતું. આગળ પુરુષ વર્ગ અને પાછળ સ્ત્રીવૃંદ ગૌરમાના ગીતો ગાય છે. આ રીતે શોભાયાત્રા આગળ વધી હતી. સમાજના મુખ્ય પુરુષો માથે પાઘડીઓ બાંધી અને યાત્રામાં અભિવૃદ્ધિ કરી હતી. મોટી સંખ્યામાં શહેરીજનોએ આ શોભાયાત્રા જોવા ઉમટી પડ્યા હતા. સાંજના સમયે કેદારેશ્વર મંદિરમાં આવેલ કેદાર કુંડમાં દરેક ગોરમાનું વિસર્જન કરાયું હતું. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના ખાપટ નજીક એક બાઇક ચાલકે રસ્તે જતા એક આધેડને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં આધેડને ઈજા પહોંચતા તેમને સારવાર માટે પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પોરબંદરના ખાપટ વિસ્તારમાં રહેતા માલદેભાઈ છગનભાઈ પરમાર નામના આધેડ રસ્તાની સાઈડમાં પગપાળા જતા હતા ત્યારે એક અજાણ્યા બાઇક ચાલકે પાછળથી ઠોકર મારતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં આધેડને ઈજા પહોંચતા તેમને સારવાર માટે પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ ઘટના બાદ બાઇક ચાલક ઘટના સ્થળેથી નાસી ગયો હતો. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરની રાતિયા નેશ પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓના આંતરિક ઝઘડાની બાબતને લક્ષ્યમાં રાખી વિદ્યાર્થીના વાલી દ્વારા રાતિયા નેશના શિક્ષિકા પર હુમલો કરવામાં આવ્યો હતો. આ ઘટનાને વખોડી અને પોરબંદર જિલ્લાના આગેવાન શિક્ષકો દ્વારા પોરબંદરના જિલ્લા કલેક્ટર અને જિલ્લા પોલીસ વડાને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી. પોરબંદરની માણેક ચોક શાક માર્કેટના ગેટ નજીક જર્જરિત ભાગ ધરાશાયી બન્યો હતો. આ ઘટનામાં એક વેપારીનો આબાદ બચાવ થતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો. પોરબંદરની માણેક ચોક શાક માર્કેટ વર્ષોથી જર્જરિત હાલતમાં જોવા મળી રહી છે.
આ માણેક ચોક શાક માર્કેટના ગેટ નજીકનો જર્જરિત છતનો ભાગ ધરાશાયી બન્યો હતો. આ ઘટનામાં અહીં વેપાર કરતા એક વેપારીનો આબાદ બચાવ થયો હતો. જો કે આ ઘટનાને લઈ અને મોટી સંખ્યામાં વેપારીઓ એકત્રિત થઈ ગયા હતા અને કાટમાળને દૂર કર્યો હતો. હિતેશ રાજુભાઈ મુખર્જી. હું અહીંયા નીચે ટમેટાનો ધંધો કરું છું. હા, ટમેટાનો વેપાર કરું. આ પૂરું ભર્યું. હું સાઈડમાં હતો તે રહી ગયો ને મારો કાંટો પતી ગયો. કાંટા ઉપર ભીતી ઉપર આવ્યું હતું પૂરું. નગરપાલિકાને વિનંતી આનું રિપેરિંગ કરાવે. નગરપાલિકાની વિનંતી આનું રિપેરિંગ. આ ઘટનામાં વેપારીનો આબાદ બચાવ થયો હતો, પરંતુ વેપારીનો વજન કાંટો તેમજ પૈસાની પેટી તૂટી ગઈ હતી. આ ઘટનાને લઈને વેપારીઓએ રોષ વ્યક્ત કર્યો હતો. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. માધવપુર ઘેડના મેળાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. આ મેળામાં પ્રથમ દિવસે એક સાથે 1600 કલાકારોની શાનદાર પ્રસ્તુતિ થશે. ત્યારે તૈયારીના ભાગરૂપે કલેક્ટર સહિતના અધિકારીઓએ મેળાના સ્થળની મુલાકાત લીધી હતી. માધવપુર ઘેડ ખાતે ભગવાન કૃષ્ણ અને રૂકમણીના વિવાહ પ્રસંગે યોજાતો માધવપુરનો મેળો જગવિખ્યાત બની ગયો છે. આ લોકમેળો એક ભારત શ્રેષ્ઠ ભારતનું પ્રતીક છે. વર્ષ 2025નો માધવપુર ઘેડનો મેળો આ વખતે વિશેષ આકર્ષણનું કેન્દ્ર બનશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં સાંસ્કૃતિક વિરાસતો અને સાંસ્કૃતિક ધરોહરોને તેની મૂળ ગરિમાને જાળવી રાખી અને ઉજાગર કરવામાં આવી રહી છે. માધવપુરના મેળામાં વખતે ગુજરાત અને ઉત્તર પૂર્વના રાજ્યોના કુલ 1600 કલાકારો એક સાથે રંગમંચ પર પ્રસ્તુતિ કરવાના છે. માધવપુરના મેળામાં સાંસ્કૃતિક કાર્યક્રમોનો પ્રારંભ તારીખ 6 એપ્રિલ 2025ના રોજ સાંજે મહાનુભાવોની ઉપસ્થિતિમાં થશે. રાજ્યના યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગના સાંસ્કૃતિક કૃતિઓના આયોજનને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. પોરબંદર જિલ્લા વહીવટીતંત્ર અને રાજ્ય સરકારના વિવિધ વિભાગોના સંકલનથી માધવપુર ઘેડના મેળામાં તમામ પ્રકારની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સુવ્યવસ્થિત આયોજન માટે તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે, જેમાં જિલ્લા કલેક્ટર SD ધાનાણી, જિલ્લા વિકાસ અધિકારી BB ચૌધરી અને જિલ્લા પોલીસ વડા ભગીરથસિંહ જાડેજા સહિતના વિવિધ સમિતિઓના અધિકારીઓએ માધવપુર મેળા ગ્રાઉન્ડની મુલાકાત લીધી હતી અને કલેક્ટર સહિતના અધિકારીઓએ મેળા ગ્રાઉન્ડમાં તૈયાર થતા પાર્કિંગ, સ્ટોલ, પાણી, આરોગ્ય અંતર્ગત સ્ટેજ બેઠક વ્યવસ્થા તેમજ આવનારા મહાનુભાવો, કલાકારો, વિવિધ વ્યવસ્થાઓ સહિતના આયોજન અંતર્ગત સ્થળ પર નિરીક્ષણ કર્યું હતું. ત્યારબાદ ચોરી માયરા માધવપુર ખાતે જિલ્લા કલેક્ટર SD ધાનાણીએ અધિકારીઓ સાથે બેઠક કરી હતી અને જુદી જુદી સમિતિઓના આયોજન રિવ્યુ કરાયું હતું. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર જિલ્લાની જુદી જુદી હોસ્પિટલ, ક્લિનિક, સંસ્થાઓમાં ફરજિયાત CCTV કેમેરા લગાવવા અંગે જાહેરનામું પ્રસિદ્ધ કરવાની દરખાસ્ત કરાઈ હતી, જેને ધ્યાને લઈ અને પોરબંદર અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ વદર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે. આ જાહેરનામા મુજબ PC and PNDT એક્ટનું રજિસ્ટ્રેશન ધરાવતી પોરબંદર જિલ્લાની કુલ 16 હોસ્પિટલ, ક્લિનિક કે સંસ્થાઓને આદેશ કરાયો છે. પોરબંદર જિલ્લાના સમગ્ર વિસ્તારમાં PC and PNDT એક્ટ અન્વયે નોંધાયેલા ક્લિનિકોમાં ફરજિયાત 30 દિવસના ઓડિયો વિડિયો બેકઅપ સાથે CCTV કાર્યરત રાખવાના રહેશે અને સોનોગ્રાફી રૂમમાં નક્કી કરેલા અધિકૃત વ્યક્તિ કે દર્દીઓ સિવાયની બિનઅધિકૃત વ્યક્તિ પ્રવેશ કરી શકે નહીં. સોનોગ્રાફી રૂમની અંદર કે જ્યાં દર્દીઓની સોનોગ્રાફી કરવામાં આવતી હોય ત્યાં CCTV કેમેરા લગાવી શકાશે નહીં. નક્કી કરેલા સોનોગ્રાફી રૂમની અંદર દાખલ થતા કે બહાર નીકળતા વ્યક્તિઓનો ચહેરો આસાનીથી ઓળખી શકાય તે રીતે સોનોગ્રાફી રૂમમાં બહારના દરવાજાના ભાગે CCTV કેમેરા લગાવવાના રહેશે. આ પ્રકારના અનેક નિયમો જાહેરનામામાં પ્રસિદ્ધ કરાયા છે. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. માધવપુર ઘેડના મેળાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. આ મેળાની તૈયારીના ભાગરૂપે કલેક્ટર સહિતના અધિકારીઓએ મેળાના સ્થળની મુલાકાત લીધી હતી. ત્યારે આ મેળાના મહત્વ અંગે પોરબંદરના ઇતિહાસવિદ નરોત્તમ પલાણે વિસ્તૃત માહિતી આપી હતી. જય શ્રી કૃષ્ણ. હું પોરબંદરથી પલાણ નરોત્તમ બોલું છું. આપ સૌને આવી રહેલી રામનવમીની પણ વધાઈઓ. મિત્રો, પોરબંદરમાં અને આખા ગુજરાતમાં એક વિશિષ્ટ પૌરાણિક હકીકત
કૃષ્ણ અને રૂકમણીના લગ્નની તિથિ વિશેની છે. અત્યારે આખા ગુજરાતમાં અમારી પોરબંદર જિલ્લાનું છેવાડાનું ગામ માધવપુર ઘેર, એમાં રૂકમણી અને શ્રી કૃષ્ણના લગ્નનો ઉત્સવ 6મી તારીખથી ઉજવાશે. હમણાં છેલ્લા થોડા વર્ષોથી તો રાજ્ય સરકારે એને હાથમાં લીધો છે અને રાજ્ય લેવલનો, રાજ્ય કક્ષાનો એક મોટો મેળો ત્યાં ભરાય છે. એમ સાંભળ્યું છે કે આ વખતે તો મણિપુરથી 700 કલાકારો આપણા માધવપુરને આંગણે ઉતરે છે. આ એક બહુ મોટી અને રોચક આપણે સમાચાર છે અને ઉત્તેજન થાય એવા સમાચાર છે. ખૂબથી એને ધન્યવાદ. આપણે થોડીક ઇતિહાસ પુરાતત્વની વાત કરીએ. મિત્રો, આપણો ઇતિહાસ 2 વિંગ ઉપર ઉડે છે, એક પૌરાણિક ઇતિહાસ અને એક ઇતિહાસ. પૌરાણિક ઇતિહાસમાં ભગવાન શ્રી કૃષ્ણ એ 5000 વર્ષ પહેલા આપણી પાસે છે, 5000 કે 21 કે 5000 એબાઉટ. અને એ ગોકુળ મથુરામાં જન્મ્યા, ગોકુળમાં ઉછર્યા એટલે વ્રજમાં ઉછર્યા, પછી પાછા મથુરા આવ્યા, પછી ત્યાંથી સાંદીપનીના આશ્રમમાં ભણવા ગયા, પછી પાછા ત્યાં આવ્યા. તો એ સમય દરમિયાન કુલ 32 વર્ષ એ મથુરા અને ગોકુળમાં રહ્યા છે. 32મી વર્ષે એને સ્થળાંતર કરવું પડ્યું છે અને 32મી વર્ષે એ સ્થળાંતર કરતા કરતા આજની દ્વારકામાં આવ્યા છે. આજની દ્વારકા મૂળમાં કુશસ્થળી નામનું શહેર છે. એને હરખું રિપેર કરી, એના ખાડી, એના કાંઠા બુરાવી અને ત્યાં દ્વારકાનું સર્જન કરેલું છે. ભગવાન શ્રી કૃષ્ણ જ્યારે દ્વારકા આવ્યા ત્યારે એને એક વિદર્ભની રાજકુમારી, જેને આપણા પૌરાણિક સાહિત્યમાં વૈદર્ભી કહેવામાં આવેલી છે, એ રૂકમણીનો લવ લેટર મળે છે. એમ કહેવાય છે કે હિન્દુસ્તાનમાં, ભારત વર્ષમાં, હિન્દુ સનાતન ધર્મમાં પહેલો લવ લેટર કુમારી રૂક્ષ્મણીએ શ્રી કૃષ્ણને લખ્યો છે. અને એ લેટર આખો આપણે આજે પણ શ્રીમદ ભાગવતના 10મ સ્કંદમાં મળે છે કે હે શ્રી કૃષ્ણ, મારા ભાઈએ અને મારા પિતાશ્રીએ મારા લગ્ન મને ન ગમતા એક યુવરાજ સાથે કરી દીધા છે, પણ મારું ચિત્ત તમારામાં છે, એટલે હું ઈચ્છું છું કે મારા લગ્ન થાય એની પહેલા મારે ગામ આવો, વિદર્ભ આવો અને મારું હરણ કરો. રીતસરનું નિમંત્રણ જ છે. કૃષ્ણ 32 વર્ષના ભગવાન શ્રી કૃષ્ણ છે, એને તો રોમાંચ થઈ ગયો કે અટાણ સુધી આપણે લગ્ન ભેગા થયા નથી, તો ચાલો આ તો કરવું જ છે. અને એમાંય પાછી વિદર્ભની રાજકુમારી, નૃત્યાંગના, મહાન સંગીતકાર, શાસ્ત્ર સંગીત રૂપનો અવતાર, એટલે એને તૈયારી આદરી. એના સારથીને બોલાવ્યું કે આપણે વિદર્ભમાં જવું છે. હવે મિત્રો, આજે અત્યારે હું વાત કરું છું એ પૌરાણિક વાત છે. પછી આના પછી જરાક 2 મિનિટ હું ઇતિહાસની વાત કરીશ. એમાં વિદર્ભ વિશે શંકા છે કે આજે ભારતમાં કયો પ્રદેશ વિદર્ભ છે. વિદર્ભ આજના નાગપુર, રાયપુર, મધ્યપ્રદેશને પણ વિદર્ભ કહેવામાં આવે છે. અને મણિપુર, જે પૂર્વોત્તરના રાજ્યો છે, એને પણ વિદર્ભ કહેવામાં આવે છે. પણ એની વાત આપણે પછી કરીએ છીએ, પહેલા પૂરું કરી લઈએ. કૃષ્ણને પત્ર મળે છે એટલે કૃષ્ણ એના સારથીને કહે છે કે ભાઈ, આપણે એવી રીતે એવા ઘોડા લો કે આપણને આટલી કલાકમાં વિદર્ભના કુંતલ નગરમાં પહોંચાડી દઈએ. સારથી તૈયાર હતો, દારૂકનું નામ, તો એને તૈયાર કર્યો. બલરામને ખબર પડી કે મારો નાનો ભાઈ કૃષ્ણ આવી રીતે એક રાજકુમારીનું હરણ કરવા જાય છે, એટલે એને એમ થયું કે આ જોખમી છે. બલરામ ત્યારે યાદવોની સેનાના મુખ્ય સેનાપતિ હતા, એટલે એમ કીધું કે ચાલો આપણી સેના પણ તૈયાર થાવ, આપણે કૃષ્ણ ભેગું જ જવાનું છે. કૃષ્ણને તો નહીં પહોંચી શકીએ, પણ એની પાછળ આપણી નારાયણી સેના લઈને આપણે વિદર્ભમાં જવાનું છે. એટલે અહીંયા કૃષ્ણ ઉપડા તો રાત પારી એને પહોંચવું પડે એમ હતું, કારણ કે રૂકમણીના લગ્ન લેવાઈ ગયા હતા. લગ્નની જાન શિશુપાળની આવી ગઈ હતી. જાનિયા પણ ત્યાં છે જ કુંતલ નગરમાં. અને એ ઉપરાંત રૂકમણી જે સેનાપતિ એનો ભાઈ, એનું લશ્કર પણ છે. અને રૂકમણીએ લખેલું પત્રમાં કે અમારા જ્ઞાતિના, અમારા કોમના રિવાજ મુજબ 4 ફેરા ફરે એની પહેલા કુંવારી કન્યાએ ગામ બહાર આવેલા માતાજીના દર્શન કરવા જવાનું હોય છે. અને એ જરા થોડું દૂર, ગામથી દૂર વગડામાં આવેલું મંદિર છે,
એટલે ત્યાં તમે આવીને એમ ચોખ્ખું એને લખેલું. એટલે કૃષ્ણ ધારી લીધું કે મારે ગામમાં જવાનું નથી, ગામની બહાર જે માતાજીનું મંદિર છે ત્યાંથી મારે રૂક્ષ્મણીનું હરણ કરવાનું છે, ઉપાડી જવાની છે. ભગવાન શ્રી કૃષ્ણ તો સમયસર પહોંચી જાય છે. બીજી બાજુ રૂકમણીના ભાઈને ખબર પડી છે કે રૂકમણીની ઈચ્છા આ લગ્નમાં નથી, એટલે એને ચોખ્ખી પેલો બેહાડી દીધો છે. એ શિશુપાલની સેના અને રૂકમી પોતાની ભાઈની સેના એ બે એના રક્ષણમાં છે. અને રૂકમણી સવારના પોરમાં માતાજીના દર્શન કરવા આવે છે ને દર્શન કરીને આવ્યા પછી એના 4 ફેરા છે. પણ એની પહેલા કૃષ્ણ ભગવાન પહોંચી જાય છે. રૂકમણીનો હાથ ચાલે છે, રૂકમણી પર દોડીને રથ ઉપર ચડી જાય છે. એમ નહીં, પોતે રાજકુમારી છે, હથિયારો બાણ વિદ્યા જાણે છે, ઘોડેસવારી જાણે છે. એટલે એની રથને ચાબુક હાથમાં લીધી, લગામ હાથમાં લીધી અને રથને દ્વારકા તરફ મારી દીધો. એમ કહે છે કે પવન વેગે આખી રાત ઉડ્યા, પણ જયારે સવાર પડ્યું ત્યારે આ આપણા માધુપુરમાં એનો રથ ઉતર્યો. બડા પંથકના મોટવાડા ગામના વતની અને હાલ યુકે રહેતા સેવાભાવી વતન આવ્યા છે. ત્યારે હાલ ચૈત્ર નવરાત્રી મહોત્સવ હોવાથી પોરબંદરના ખારવાવાડમાં જરૂરિયાતમંદ પરિવારોને ઘઉંનું વિતરણ કર્યું હતું, તેમજ અન્ય સેવા કાર્યો પણ કર્યા હતા. લાખણસિંહભાઈ મોટવાડિયા નામના સેવાભાવી કે જે હાલ વતન આવેલા છે, તેઓએ હાલ ચૈત્ર નવરાત્રી મહોત્સવ હોવાથી પોરબંદર ખારવાવાડમાં જરૂરિયાતમંદ પરિવારોને ઘઉંનું વિતરણ કર્યું હતું. તેઓએ ટ્રેક્ટરમાં આખી ટ્રોલી ઘઉંની ભરી અને જરૂરિયાતમંદ પરિવારોને વિનામૂલ્યે વિતરણ કર્યું હતું. આ તકે લાખણસિંહભાઈએ જણાવ્યું હતું કે ખારવાવાડમાં મોટવાડાના મહેર જવામરદ નાથા મોટવાડિયાના સુપુત્ર માલદેભાઈ મોટવાડિયા અને અરભમ રાતડિયાની રણખાંભી આવેલ છે. ત્યાં તેઓએ શ્રીફળ વધેરી અને સીતડા ચોકમાં આવેલ પરબ કુછડિયાને શ્રીફળ વધેરી અને ત્યારબાદ જરૂરિયાતમંદ પરિવારોને ઘઉંનું વિતરણ કર્યું હતું. આ લાખણસિંહભાઈ મોટવાડિયાએ થોડા વર્ષ પહેલા મોટવાડા ગામના આર્થિક રીતે નબળા પરિવારોને સ્વખર્ચે ઉત્તર ભારતની યાત્રા કરાવેલ હતી. ઉપરાંત મોટવાડા ગામની લીરબાઈ માતાજીના મંદિર પાસે વિશાળ જગ્યાનું નિર્માણ પણ કરેલ છે. ધીરુભાઈની માવત, ગુજરાત ન્યૂઝ, બગવદર. માધુપુર ઘેડ ખાતે મેળામાં આવનાર લોકોની આરોગ્ય કાળજી લેવા માટે તંત્ર સજ્જ બન્યું છે. મેળામાં અલગ અલગ પોઈન્ટ પર 4 મેડિકલ સારવાર કેન્દ્રો ઊભા કરવામાં આવ્યા છે. જ્યારે મેળો માણનાર કોઈ લોકોને મેડિકલ ઇમરજન્સી ઊભી થાય ત્યારે સમયસર યોગ્ય સારવાર મળી રહે તે માટે તંત્રએ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. તો બીજી તરફ માધુપુરના મેળાને લઈ અને ફૂડ વિભાગ પણ સજ્જ બની ગયું છે, જેમાં મેળા દરમિયાન અનેક ટીમો દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવશે. પોરબંદર, રાજકોટ, જુનાગઢ, ભાવનગર અને હિંમતનગર સહિતના જિલ્લામાં 10 ફૂડ સેફ્ટી ઓફિસરોની ટીમ મેળામાં ફરજ બજાવશે. આ ટીમ દ્વારા માધુપુર મેળામાં ફૂડ સ્ટોલોમાં અખાદ્ય અને વાસી પદાર્થોનું સઘન ચેકિંગ કરવામાં આવશે અને અખાદ્ય અને વાસી પદાર્થોનો નાશ કરવામાં આવશે. તેમજ નિયમો અનુસાર અખાદ્ય તેમજ વાસી પદાર્થોનું વેચાણકર્તાઓ સામે આકરી કાર્યવાહી કરવામાં આવશે. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના કડિયા પ્લોટ વિસ્તારમાં ફાટક પાસેથી પોલીસે વિદેશી દારૂ ઝડપી લીધો છે, જેમાં એક રિક્ષામાંથી વિદેશી દારૂની 5 બોટલ કબજે કરી ચાલકની ધરપકડ કરી હતી. પોરબંદર શહેરના કડિયા પ્લોટ વિસ્તારમાંથી પોલીસે વિદેશી દારૂની હેરાફેરી ઝડપી પાડી છે, જેમાં રાવલિયા પ્લોટ વિસ્તારનો રહેવાસી પરેશ ઉર્ફે અદા વિશ્વનાથ જોશી નામનો શખ્સ કડિયા પ્લોટ ફાટક પાસેથી રિક્ષામાં પસાર થઈ રહ્યો હતો ત્યારે કમલાબાગ પોલીસે શંકાના આધારે રિક્ષાની તપાસ કરી હતી. ત્યારે તેમાંથી વિદેશી દારૂની 5 બોટલ મળી આવી હતી. ત્યારે પોલીસે પરેશ ઉર્ફે અદાની ધરપકડ કરી અને દારૂની બોટલ તેમજ રિક્ષા મળી કુલ 52,000નો મુદ્દામાલ કબજે કર્યો છે. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના છાયા પંચાયત ચોકી વિસ્તારમાંથી દેશી દારૂની મિની ભઠ્ઠી ઝડપાઈ છે, જેમાં પોલીસે જીવાલીલા પરમાર નામના શખ્સના રહેણાંક મકાનમાં દરોડો પાડ્યો હતો અને ત્યાંથી દેશી દારૂ બનાવવાના આથા સહિતનો મુદ્દામાલ મળી આવતા પોલીસે જીવા સામે કાર્યવાહી હાથ ધરી હતી. પોરબંદરના ગાયત્રી મંદિર સામે રોડ પરથી એક શખ્સ દેશી દારૂ સાથે ઝડપાયો છે,
જેમાં પોલીસે છાયા વિસ્તારમાં રહેતા હરીશ ભીખુ જેઠવાને ઝડપી લઈ અને કાર્યવાહી હાથ ધરી હતી. રણવાવથી ભાણવર રોડ પર સાજણવાળા નેસ પાસે અકસ્માત સર્જાયો હતો. મોટર કાર અને મોટરસાયકલ વચ્ચે સર્જાયેલ અકસ્માતમાં બિલેશ્વર ગામના રહેવાસી તુફાનગર આનંદગર મેઘનાથી અને તેમના પત્ની રમાબેન મેઘનાથીનું મોત નીપજ્યું છે. જતા જતા ફરી નજર કરીએ આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. પોરબંદરની લેડી હોસ્પિટલમાં ડોક્ટરની બેદરકારીના આક્ષેપ. મૃતક મહિલાના પરિવારજનોના ગંભીર આક્ષેપ બાદ તપાસની માંગ. પોરબંદરમાં ખર્વ સમાજ દ્વારા ચૈત્ર નવરાત્રિની ઉજવણી. રવાડીમાં સમાજના પુરુષો માથે પાઘડીઓ બાંધીને યાત્રામાં જોડાયા. પોરબંદરની શાક માર્કેટના ગેટ નજીકનો જર્જરિત ભાગ થયો ધરાશાય. વેપારીનો બચાવ થયો પરંતુ વેપારીને માલનું થયું નુકસાન. પોરબંદરના કડિયા પ્લોટ ફાટક પાસેથી વિદેશી દારૂ ઝડપાયો. રિક્ષામાંથી વિદેશી દારૂની 5 બોટલ સાથે ચાલકની ધરપકડ. ફરી મળીશું આવતીકાલે આ જ સમયે નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.